હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે એક નવા વિડિયો લેક્ચર્સની અંદર આપણે મળી રહ્યા છીએ. આજે આપણે શરૂઆત કરવાની છે ચેપ્ટર નંબર 6 ઊંચીનું માગનારાઓ. હાસ્ય નિબંધ છે ગુજરાતી સાહિત્યની અંદર. તેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ. હાસ્ય નિબંધ ઘણા પ્રકારના આપણા સાહિત્યની અંદર રસ હોય છે. વીર રસ, રૌદ્ર રસ, હાસ્ય રસ, આ બધા સાહિત્યિક રસ છે. તીખો, મીઠો, તુરો, આ બધા જે છે આપણા જીવનના રસ જે આપણે ચાખતા હોઈએ છીએ, જીભ દ્વારા આપણે વસ્તુઓ ખાતા હોઈએ છીએ, એના દ્વારા આપણે વસ્તુ ચાખીએ છીએ કે આપણને ભાવે છે નથી ભાવતા, આપણે એ પ્રમાણે નક્કી કરીએ છીએ. પરંતુ સાહિત્યિક રસની આપણે જે ચર્ચા કરવાની છે તેમાંથી આપણે આજે હાસ્ય રસની ચર્ચા કરવાની છે. હવે ટાઇટલ જ તમે જોઈ શકો છો કે ઓછીનું માગનારાઓ. આમ જોઈએ તો ગુજરાતી પ્રજા આપણી એ જ્યાં સુધી બીજાની વસ્તુના ઉપયોગથી જો આપણી વસ્તુ આપણું જીવન જો ચાલતું હોય ત્યાં સુધી આપણે બીજાની વસ્તુ જ વાપરીને જીવન જીવીએ છીએ. પોતાની વસ્તુને તો સરસ મજાની શણગારીને આપણે શોપીસ તરીકે કદાચ રાખી દઈએ છીએ. કહેવત આપણે ઘણી વખત હાસ્યાસ્પદ રીતે આપણે ઘણા કહેતા કે બીપીએલ કે બાપને પૈસે લેના લે નહીં, પરંતુ અહીંયા થોડું ઊંધું થઈ જાય. બીપીએલ એટલે બાજુવાળાના પૈસે લેના લે. અહીં આપણે જે આ ચેપ્ટર્સની અંદર વિશે ચર્ચા કરશું, મુખ્ય પાત્ર દ્વારા આપણે જે ચર્ચા કરશું તેની અંદર એવી જ વસ્તુ છે. લેખક ખુદ એના પાડોશી જે દંપતી જે છે એ પરોપજીવી છે. એટલે વનસ્પતિ કેમ પરોપજીવી હોય, બીજા ઉપર આધાર રાખીને પોતાનો વિકાસ કરતી હોય, એની પાડોશનું જે દંપતી છે, લેખકની પાડોશનું, એ જ દંપતી એવું છે કે જે લેખકના ઘર ઉપર જે છે નિર્ભર રહે છે. અને લેખકને એને લીધે ઘણી બધી તકલીફો થાય છે, પરંતુ લેખક એ બાબતે ઘણી વખત ફરિયાદ પણ કરતા નથી. એના એવા હાસ્યાસ્પદ પ્રસંગો આપણે આની અંદર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ હાસ્યરસ ઉપર આધારિત જે છે. હસવું એ જીવનનો એક અમૂલ્ય ભાગ છે. હાસ્ય આપણા જીવનની અંદર છે એ ઘણું બધું મહત્વ ધરાવે છે. એટલે કે એને સાહિત્યની અંદર એનો ઉપયોગ પણ કરવામાં આવે છે અને એને મહત્વ પણ આપવામાં આવ્યું છે. તો ઓછીનું માગનારાઓ, ઓછીનું માગીને જિંદગી જીવવાવાળા વ્યક્તિઓ. ચાલો આપણે નક્કી કરીએ, વિચાર કરીએ કે આપણે ઓછીની કેવી વસ્તુ માગી શકીએ. તો કે આપણી પાસે તો છે, પરંતુ આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું છે. ધારો કે આપણી પાસે 2 બાઇક છે, આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું છે, કાર નથી, એક બાઇકની વધારે જરૂરિયાત છે, બહાર જવું છે, તો આપણે પાડોશમાં આપીએ છીએ કે તમારે ત્યાં તમારા બાઇકની જરૂર ન હોય તો તમે મને આપો. એ વસ્તુ આપણે ઓછીની માંગીએ છીએ. અથવા આપણા ઘરે મહેમાન આવ્યા છે, વાસણ થોડાક ઓછા છે, તો વાસણ આપણે થોડાક જે છે પાડોશમાંથી લઈ આવીએ. આ ઓછીની માંગેલી વસ્તુ છે. પણ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, એ સાવ સામાન્યમાં સામાન્ય વસ્તુ છે, એ પણ જો ઊંચીની માંગીને જીવન જીવવું પડે તો પછી એમાં હાસ્યાસ્પદ ન હોય તો હોય શું? હા, લેખક આપણી સામે એવી જ વસ્તુઓ લઈને આવે છે. એક તો પોતાના ઘરના ચપ્પુની વાત કરે છે કે સાવ સામાન્ય વસ્તુ છે. સવારથી લઈને સાંજ સુધી કેટલોય ઉપયોગ આપણે એક ચપ્પુનો કરતા હોઈએ છીએ. તો પાડોશી જે દંપતી જે છે એ વારે ઘડી એનું ચપ્પુ ઉછીનું માંગી દે છે. અને ઘણી વખત તો એવી વસ્તુ થાય છે, એક વખત તો લેખકે સામે ચાલીને એ લોકોને શરમ આવે એ અર્થે થઈને એવું કાર્ય કરે છે કે નવું ચપ્પુ બજારમાંથી લઈ આવ્યા અને એ દંપતીને આપે ચાલ્યું. તો એમ કહે છે કે સારું થયું તમે અમારા માટે લઈ આવ્યા, અમારા ઘરમાં આજ ઘટતું તાને લીધે અમે ઘણી બધી તકલીફ પડતી. કેમ જાણે એને મગાવ્યું હોય આપણી સાથે અને આપણે લઈને આપતા હોઈએ. એવી રીતે આપણે એના ઉપર ઉપકાર નથી કરતા, પણ એ આપણી ઉપર ઉપકાર કરે છે એવી ભાવના દર્શાવે છે, એવો ભાવ દર્શાવે છે. તો લેખક એ વસ્તુ પણ હાસ્યાસ્પદ રીતે આપણી સામે રજૂ કરે છે. ઘણી વસ્તુઓ તો આપણી છે છતાં એ લઈ જાય છે, લઈને પાછી આપવામાં સમજતા જ નથી. આપણે ધક્કા ખાઈને એ વસ્તુ લઈ આવીએ અને ઉપરથી પાછું આપણને અધૂરા જીવ નાખીએ. જોવો તો કેવા અધૂરા જીવના છે, વસ્તુ તો સરખાઈ આપતા પણ નથી. આ કેવડી કહો. તો આવા ભાવથી પણ એક હાસ્ય ઉત્પન્ન કરીને લેખકે આપણા ચેપ્ટરની અંદર સમજાવ્યું છે. ઘણી એવી વસ્તુઓ છે કે જે આપણે ઊંચીની ન માંગવી જોઈએ. એ અતિશય કિંમતી વસ્તુ, ઘરનું રાજ રસેલું, એટલે કે ઘરનો જે સામાન છે એ તો ચલો સામાન્ય ઠીક છે, પરંતુ કિંમતી કેમેરા છે, કિંમતી કપડાં છે, કિંમતી ઘરેણા છે, એ પણ ઓછીનું માંગી જાય. આપણું મન ન હોવા છતાં પણ અધૂરા જીવના કઈને લઈને જાય. એવા પરોપજીવી માણસો વિશે જે છે એ ચર્ચા કરી છે લેખકે. એમાંથી હાસ્ય ઉત્પન્ન કરતા આપણને ઘણા બધા પ્રસંગો જે છે એ બતાવે છે. તો જીવન સાથે જોડાયેલું
એક સરસ મજાનું સાહિત્ય હાસ્ય નિબંધ, ચેપ્ટરનું નામ છે ઉછીનું માગનારાઓ. તો જોઈએ આપણે તેની અંદર તો કે એનો જન્મ એટલે કે લેખકનો જન્મ છે 19/10/1906 ની અંદર અને અવસાન છે 9/1/2000 ની અંદર. ગુજરાતી કવિ અને હાસ્યકાર. કવિ તો છે પણ સાથે સાથે હાસ્યકાર પણ છે. એમાં શ્રી નટવરલાલ પ્રભુલાલ ગુજનો જન્મ ગોંડલ એટલે કે સૌરાષ્ટ્રની અંદર. BA MA ની ઉપાધિ એટલે કે BA અને MA ની પાસે ડિગ્રી હતી. ફર્ગ્યુસન કોલેજની અંદર પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આમલામાં અંગ્રેજી શિક્ષક તરીકે, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સંસ્થામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક તે રહ્યા હતા. હવે એનું સાહિત્ય આપણે જોઈએ છીએ. મુખ્યત્વે હાસ્ય નિબંધો છે, હાસ્ય રસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે. રામ રોટી પહેલી, રામ રોટી બીજી એટલે ઉર્ફે બનાવટી ફૂલો. જો નામ પણ એને એવી રીતે આપેલા છે કે એ પણ આપણને હાસ્યાસ્પદ જ લાગે. રામ રોટી ત્રીજી, છેલ્લું વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ સરળ છતાં હાસ્ય પ્રવૃત્તિમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. કેમ કે જ્યોતિન્દ્ર દવે પણ ગુજરાતી સાહિત્યની અંદર બહુ મોટી નામના મેળવેલી છે. હાસ્ય રસના પુસ્તકો લખવા માટે કે હાસ્ય રસ ઉપર લખવા માટે થઈને એટલા નામનો એને એવોર્ડ પણ આપવામાં આવે છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. દર્શક ફાઉન્ડેશન એટલે કે એ પણ આપણા એક સાહિત્યકાર, ગુજરાતી સાહિત્યકાર જે છે એ થઈ ચૂક્યા છે. એ દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ પણ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. તો જોઈએ છીએ આપણે કે જીવનની નાનામાં નાની બારીકાઈ, જીવનની નાનામાં નાની બાબતો કે એમાંથી પણ આપણે હાસ્ય કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હાસ્ય અતિશય મહત્વનું છે. દુઃખી થઈને જિંદગી જીવવી અને હસતા મુખે જિંદગી જીવવી, પણ જિંદગી તો જીવવાની જ છે. સુખ છે તો છે, દુઃખ છે તો છે. તો હસતા માટે દુઃખને સહન કરો કે રોતા મોઢે કે દુઃખી થઈને દુઃખને સહન કરો, સરવાળે તો આપણે એ જીવન જીવવાનું જ છે. તો હસતા મુખે શું કામ ન જીવીએ? તો વિદ્યાર્થી મિત્રો, બસ કંઈક આવો જ ભાવ દર્શાવતો પાઠ અહીં આપણને રજૂ કરે છે. તો જોઈએ છીએ આપણો પાઠ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં ચાલે. ચાલો કે અત્યારે બધા લોકોની મેન્ટાલિટી શું છે તો કે શોષણ થાય છે ને, કોકનું શોષણ કરી લેવું એટલે શું તો કે એની પાસે કામ કરાવી લેવું, પૈસા પૂરા દેવા નહીં, એના શોષણ કેવી કહેવાય. તો કે આર્થિક રીતે જ શોષણ થાય. અત્યારે બધા લોકોની મેન્ટાલિટી એવી છે કે આર્થિક રીતે શોષણ થાય, કામ વધારે કરાવી લેવું, વેતન ઓછું આપવું. મોટી મોટી ફેક્ટરીઝની અંદર કે મોટા મોટા કારખાનાની અંદર, મોટા મોટા ઉદ્યોગોની અંદર શું ચાલે છે તો બસ આ જ કે મજૂરો પાસે સાવ ઓછા વેતને મજૂરી કરાવી દે, એ માલ ખૂબ મોંઘા ભાવે વેચો, પ્રોફિટ પોતે વેચે, પણ મજૂરોનું કોઈ સાંભળતું નથી. તો આપણે એવું વિચાર કરીએ છીએ કે કેવળ ને કેવળ આર્થિક ક્ષેત્રે જ શોષણ ચાલે છે, બીજે કશું જગ્યાએ નહીં. શોષક શોષિતનો દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. એ જ મેન્ટાલિટી ફરી પાછી બતાવી છે. આમાં બે શબ્દો પર થોડું વધારે પ્રકાશ પાડું છું. શોષક એટલે શોષણ કરવા વાળો વ્યક્તિ, શોષક એટલે કે શોષણ કરનાર. 10મા ધોરણની અંદર તમે સમાસ ભણી ચૂક્યા છો, એમાં ઉપપદ સમાસ આવે. આપણે અત્યારે સમાસ આવતા નથી 12મા ધોરણની અંદર. તો શોષક એટલે શોષણ કરનાર અને શોષિત એટલે કે જેનું શોષણ થાય છે તે. એક વ્યક્તિ શોષણ કરવા વાળો છે અને શોષિત એટલે કે જેનું શોષણ થાય છે તે. ના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જોવા. ચલો દ્વંદ્વ એટલે એનો અર્થ લેવાનો છે ઝઘડો. એનો અર્થ લેવાનો છે આપણે ઝઘડો. દ્વંદ્વ એટલે ઝઘડો માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે. કેવળ ને કેવળ પૈસાની લેવડ દેવડ કરીએ ન્યા જ જોવા મળે. આ માન્યતા સાચી નથી. આર્થિક ક્ષેત્ર ઉપર જ કેવળ ને કેવળ શોષણ કરવા વાળો વ્યક્તિ અને શોષણ જેનું થાય છે એ વ્યક્તિ બસ આર્થિક ક્ષેત્રમાં છે નહીં. આ વાત સાચી નથી, માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. માનવ જીવનના બીજા ઘણા બધા પાસા છે. ઘણી બધી બાબત એવી છે માનવ જીવનની કે ત્યાં પણ શોષક અને શોષિત છે, શોષણ કરવા વાળો છે અને જેનું શોષણ થાય છે એ વ્યક્તિ પણ છે, ત્યાં ચાલે જ છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવા મળે છે. શોષણ કરવા વાળો અને જેનું શોષિત
થાય છે તે એના ઝઘડા એ જગ્યા ઉપર પણ જોવા મળશે આર્થિક ક્ષેત્રને બાદ કરતા. આર્થિક ક્ષેત્રમાં તો છે જ, તો એને બાદ કરવાની વાત એટલા માટે કરીએ છીએ કેમ કે અત્યારે પબ્લિકને એ ખબર નથી કે આર્થિક ક્ષેત્ર સિવાય બીજી વસ્તુમાં પણ શોષણ થાય છે. તો એ વસ્તુ અહીંયા આપણે લેખક દર્શાવે છે એટલે કે છે કે ત્યાં પણ જોવા મળે છે ઓછીનું માગનાર અને ઓછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે. એક તો ઓછીનું માગવાવાળો વ્યક્તિ અને એને ઓછીનું આપવાવાળો વ્યક્તિ. બસ આવી જ રીતે શોષક શોષિતના દ્વંદ્વની જેમ એક આ પણ એક દ્વંદ્વ છે કે આ પણ એક એવો ઝઘડો છે ઓછીનું માગવાવાળો અને ઓછીનું આપનારો. વિદ્યાર્થી મિત્રો અહીં વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ઓછીનું માગવાવાળો જે છે ને એ શોષિત છે. એ શોષિત છે, એક શોષક. શોષિત તો ન કહી શકીએ ને આપણે શોષક કહીએ. ઓછીનું માગવાવાળો એટલે સામેવાળાનું શોષણ કરે છે. કેનું? કે જે બિચારો ઓછીનું આપે છે એને એક તો દયા કરે છે, સહકારની ભાવનાથી એને આપે છે વસ્તુ ઉપયોગ કરવા માટે થઈને, અને એક વસ્તુનો એ કેવી રીતે ઉપયોગ કરશે તો દુરુપયોગ કરશે. જે પોતાની તો છે ને એટલે મનભાવે ઉપયોગ કરો તમે તો શોષક અને શોષિત. તો અહીં જે છે થોડું દ્વંદ્વ અલગ થઈ ગયું છે કે શોષક અને શોષણ કરવાવાળો કોણ છે તો કે ઓછીનું માગવાવાળો જે છે ને શોષક છે, અને બિચારો ઓછીનું આપવાવાળો જે છે ને બિચારો શોષિત થઈ ગયો છે, એનું શોષણ થાય છે, કોઈ વસ્તુ માંગી લઈ જાય છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. ચાલો વિદ્યાર્થી ધ્યાનમાં રાખજો, નૈસર્ગિક એટલે કે કુદરતી. આ વિભાગ કેવો છે તો કે કુદરતી વિભાગ છે, અને અફર ન કરે તેવું કુદરતના ગમે તેવા નિયમ બદલી જશે. આ નિયમમાં બદલાવ નહીં આવે. ઓછીનું માગવાવાળો વ્યક્તિ અને ઓછીનું આપવાવાળો વ્યક્તિ આ ક્યારેય નિયમ બદલશે નહીં. એટલે એને કેવો નિયમ કીધો છે? કુદરતી નિયમ કીધો છે, જેમાં ક્યારેય પણ બદલાવ આવશે નહીં. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. શોષણ કરવાવાળો જે છે એ શોષણ કરી જ રાખશે, એટલે કે જે ઓછીનું માગવાવાળો જે છે ઓછીનું માગે જ રાખવાનો છે, અને શોષિત કે જેનું શોષણ થાય છે તે બિચારો ઓછીનું પેગ રાખવાનો છે. ઓછીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, દુષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. જો એકની સાથે જેટલા વિશેષણ વપરાતા હતા લેખકથી એટલા વિશેષણ એક સાથે વાપરી નાખ્યા. વિદ્યાર્થી મિત્રો ખાસ કહેજો આ બાબત ઉપર એક એક શબ્દ ઉપર ફોકસ કરજો. થોડું ધ્યાન રાખવાની બાબત છે કે ઓછીનું માગનારાઓ કેવા છે, એની માનસિકતાની વાત કરી. ઓછીનું માંગવાળાની માનસિકતા કેવી છે તો લગભગ અપરિગ્રહી કદાચ આપણને શબ્દ સમૂહમાં પૂછાય. ભેગું ન કરનાર. અપરિગ્રહી એટલે ભેગું ન કરનાર પણ યાચક વૃત્તિવાળા. યાચક વૃત્તિવાળા એટલે માગું લઈ માઈ મુજે દે દે, માગણી વૃત્તિ કરવાવાળા વ્યક્તિઓ છે. કેવી? યાચક એટલે માગવાની વૃત્તિવાળા. દૃષ્ટ બેશરમ, એક પણ જાતનો 1% શરમ ન હોય, એકદમ બેશરમ, નિર્લજ્જ. તમને ખબર જ છે લાજ વગરના કેવા હોય છે? લાજ વગરના અને બેદરકાર. બેદરકાર એટલે કે આપણા બાપુજીની ક્યાં છે વાપરો નહીં. આપણે સરકારી પ્રોપર્ટીનો ઉપયોગ કેમ કરીએ? દિવાલ બીજ સરસ મજાની સરકારે બનાવી હોય, કલર કામ વ્યસ્ત કેવી આપણે પાણી બીજ કરી ત્યાં જ કરીએ છીએ. કીધું હોય કે અહીં થૂકવું નહીં, આપણે ત્યાં થૂકીએ. કીધું શું કામ આપણે થૂકવું નહીં એટલે થૂકીએ છીએ. આપણો દેશ આમ જ આગળ નથી આવતો. આપણા દેશમાં બસ આમ જ માણસો થઈ ગયા છે, અને ફરી પાછા પાનના ગલ્લા ઉપર બેસીને દેશની સરકારને જ કોષ કે દેશની સરકારને આ કરવું જોઈએ. જો તો ખરા ગંદકી કેટલી છે. એની જ ઘરવાળી સવારે ઉઠીને કચરાનો ડબ્બો રોડ ઉપર ઠલવવા માટે જતી હોય, અને એ જ પાછો સ્વચ્છતાની વાતો પાનના ગલ્લે બેઠો કરતો હોય. તો શું છે આ વ્યક્તિ? આવા બેદરકાર માણસો કે ઓછીની વસ્તુ તો લઈ ગયા પણ મન ફાવે એમ નહીં કરે. કોઈ બીજાની છે, તૂટી ભાંગી જશે તો આપણે એને જવાબ શું દેશું? તો વ્યવસ્થિત એનો સાચવીનો ઉપયોગ કરવાવાળા નથી, બેદરકાર છે. ઓછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઓછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જ જીવનારા હોય છે. જો બહુ સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે, પરોપજીવી વનસ્પતિ. જેમ એ વનસ્પતિ કેવી છે કે બીજા પાસેથી બધી વસ્તુ લેશે અને પોતાનો વિકાસ કરશે. તો ઓછીનું માગનારા લોકો એવા જ છે શોષક, શોષણ કરવાવાળા કે બીજા પાસેથી બધી વસ્તુ લઈ આવવા રાખશે. પોતાના જીવન ઉપયોગી વસ્તુ પણ પોતાના પૈસેથી નહીં ખર્ચે, બીજા પાસેથી લઈ આવવા રાખશે, અને એના માગવા સિવાય બીજી કોઈ તકલીફ નહીં.
માગવા જાવી ને એ તકલીફ એને પહોંચાડે. આપણે અમુક વસ્તુ ભાઈ આવી વસ્તુ કે થોડીક પાડોશમાં માગવા જેવી આપણને શરમ આવે અને એ વસ્તુ આપણે માગવા નથી જતા, અત્યંત જરૂરી હોય તો આપણે એક દિવસ એ કામને કદાચ ઠેલવી દેશું પાછળથી આપણે, અને બીજે દિવસે માર્કેટમાંથી વસ્તુ ખરીદીને આપણે એનો ઉપયોગ કરશું. પરંતુ આ બધા આવી તકલીફ લઈને છે પણ શરમની તકલીફ ક્યારે નહીં લે. એ તકલીફ લીધા વિના બીજાના ભોગે જ જીવવા વાળા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે. સવારથી ઉઠે ને સાંજે સૂવે ત્યાં સુધીમાં સેંકડો ને અસંખ્ય ચીજ વસ્તુઓને એને જરૂર પડતી હોય. આપણે જીવન જીવવા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ તો આપણને પણ ખબર છે સવારે ઉઠી અને બ્રશથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી કેટલી બધી વસ્તુની આપણને ઉપયોગ જરૂરિયાત હોતી હોય છે વસ્તુની. ત્યારે શું કરે છે લોકો? પણ તે બધી જ તેઓ ઓછીની માંગીને જ ચલાવે છે. પણ જિંદગી કેવી જીવે છે? એ જે સેંકડો અસંખ્ય ચીજ વસ્તુની આપણે જે જીવન જરૂરિયાતમાં દરરોજ ઉપયોગી છે એ પણ ઓછીની માંગી પોતાનું જીવન જીવે છે. મીઠા મરચાથી શરૂ કરી ધ્યાનમાં રાખજો. ચાલો મીઠું મરચું તો કદાચ ખલાસ થઈ ગયું છે, કાલે આપણે લઈ આવવાના છે, અત્યારે થોડુંક લઈ લે તેમાં વાંધો નહીં. તો મીઠા મરચાથી શરૂઆત કરે, ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજોને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઓછીના માંગી શકે છે. બહુ સરસ વાત કરતા કહે છે આપણને કે મીઠું મરચુંથી શરૂઆત કરે, ઘી મોંઘી વસ્તુ છે, એલચી કેસર આ પણ મોંઘી વસ્તુ છે. એ અસ્થાયી ચીજો, અસ્થાયી કાયમી ન હોય તે કે જે ચીજ વસ્તુ આપણા જીવનમાં કાયમી નથી. કેસરનો ઉપયોગ દરરોજ રસોઈમાં નથી કરતા, એલચીનો ઉપયોગ દરરોજ આપણે રસોઈમાં નથી કરતા. એ આપણા ઘરમાં પણ સ્થાયી ન હોય એવી વસ્તુ ટાંકણીથી શરૂઆત કરો. તમે હવે નાની ટાંકણીથી શરૂઆત કરો અને કેમેરા અને રેડિયો સુધી, કિંમતી કેમેરા છે, કિંમતી રેડિયો છે, ત્યાં સુધીના રાજ. ચલો રાજ એટલે સામાન, રાજ એટલે સામાન જે છે એ માગી જતા હોય છે. તેઓ આપણી પાસેથી નિસંકોચ, કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર, નિસંકોચ એટલે કોઈ પણ તો સંકોચ રાખ્યા વગર, સંકોચ ન રાખવો, શરમ ન રાખવી, બસ બે પણ લાપરવાહી, સંકોચ શરમ રાખ્યા વગર માગી લેવાનું. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે. ઉજીનું ઉલટી પછી ઉલટા ચોર કોટવાલ કોડાટે જેવી વસ્તુ થઈ કે ચોરે તો ચોરી કરી જ છે તો એ પોલીસને કહે છે તમે ધ્યાન ન રાખ્યું એટલે મેં ચોરી કરી. આ તો ઓના જેવું છે કે ઓછીનું તો આપી દીધું તો જવાબદારી એની છે કે એ વસ્તુનો ઉપયોગ પૂર્ણ થઈ જાય તો આપણે પાછું આપી દે, પરંતુ નહીં, પાછી જવાબદારી આપણી કે પાછી આપણે આપણી જ વસ્તુ માંગવા માટે જાય અને તે પણ પાછા માગીએ ત્યારે મળે જ નહીં. અને એ પાછા આપણે માગવા દઈએ ત્યારે આપણે આપે જ નહીં. હજી તેને કામ હતું પડ્યું હોય આપે જ નહીં. 10-12 આટા તો તેઓ આપણને ખવડાવે છે અને અધીરા જીવના કહે તે લાભ. 10-12 આટા તો આપણને મનાવશે નહીં, 10-12 ધક્કા ખાશું ત્યારે આપણને વસ્તુ આપશે અને ઉપરથી આપણને અધીરા જીવના કહેશે. અધીરા જીવના હોવું રૂઢિપ્રયોગમાં વિદ્યાર્થી મિત્રો આપણને પૂછાઈ શકે એટલે કે ટૂંકા જીવના. અધીરા જીવના હોવું એટલે કે ટૂંકા જીવના હોવું એવું કહે. એ તો વળી પાછો લાભમાં આવી કેમ? દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા હોય છે, સંત પુરુષો આજે દુનિયામાં સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા નથી, અસંખ્ય છે સંત પુરુષો. પરંતુ ગણ્યા ગાંઠ્યા સંત પુરુષો કેની વાત કરે છે? જે સાચા છે, સાચા અર્થમાં મનથી અને શરીરથી બંનેની રીતે સાચા સંત પુરુષો જે છે એવા ગણ્યા ગાંઠ્યા જ છે. ગણ્યા ગાંઠ્યા હોય છે તેમ ઊંચીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાજ ભાગ્યા તોડ્યા વિના તેવી હાલતમાં વગર માગ્યા ટાણાસર આપી જનારા વિરલ હોય છે. જેવી રીતે આ દુનિયાની અંદર સાચા સાધુ સંતમ ગણ્યા ગાંઠ્યા છે ને, તો એવી જ રીતના આ દુનિયામાં ઊંચીનું માગનારા માણસો એવા ગણ્યા ગાંઠ્યા છે કે જે આપણી વસ્તુ સમયસર લઈ જાય, સમય વ્યવસ્થિત એનો ઉપયોગ કરે, ભાંગ તોડ્યા કર્યા વગરનો સમયસર પાછી આપણને ટાણાસર એટલે સમયસર, ટાણાસર એટલે સમયસર આપણને આપી પણ જાય. એવા વ્યક્તિઓ અત્યારે કેવા થઈ ગયા છે તો એકદમ વિરલ છે. વિરલ એટલે દુર્લભ, વિરલ એટલે દુર્લભ. એવા બધા વ્યક્તિઓ કેવા છે અત્યારે તો કે દુર્લભ થઈ ગયા છે. ઓછીનું માંગનાર ઓછીનું આપતા નથી. સૌથી મોટી મહત્વની બાબત કીધી કે જે વસ્તુ ઓછીને લઈ જાય છે એ ક્યારે ઓછીની વસ્તુ આપે નહીં. બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આપણે કોઈને મદદ કરી છે
તો આપણને મદદની જરૂરિયાત છે ત્યારે આપણે એ વ્યક્તિની આપણે મદદ માંગીએ છીએ એ આપણને મદદ કરવો જોઈએ એ વ્યક્તિ. તો ઓછીનું આપણે આપ્યું છે ને આપણે ક્યારેક જરૂર પડી કે આપણે ઓછીનું માંગીએ પણ એ ઓછીનું આપે નહીં. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેની પાસે કઈ ઓછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું હોય એ વપરાઈ ગયું જ હોય છે. અથવા જો ભૂલે ચૂકે જો આપણે એના ઘરનું પગથિયું ચડી લીધું કે દરવાજાની ડોરબેલ વગાડી દીધી કે ઓછીનું માંગવા પહોંચી ગયા તો આપણે પૂછ્યું દૂધ છે તો દૂધ કાં તો એનું વપરાઈ ગયું હોય કાં તો એનું બગડી ગયું હોય છે. ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા ચા ખાંડ માંગીએ તો એ તો સવારે જ ખલાસ થઈ ગયા એવું બાનું કાઢશે. ઘી તો એવો આપણી પાસે જ માંગવા આવવાનો વિચાર કરતા હોય આપણે ઘી માંગીએ. અરે ઘી તો ક્યાં છે અત્યારે હું વિચાર જ કરતી હતી કે ઘી હું તમારા ઘરે લેવા આવું લે સામેથી પાછું આપણી પાસે ઘી માંગવા લેવાનું પડે છે. ઉછીના રૂપિયાનો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. ઉછીના આ વસ્તુ તો માંગી પૈસો માંગીએ તો ઉછીના પૈસા તો શું એક નવો પૈસો એક પૈસો એના ઘરની અંદર ના હોય અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા રોકાઈ ગયેલા જોઈએ. હવે ખાલી એક સામે ચાકુ માંગીએ કે કંઈક વસ્તુ ખાંડવા માટેનો ખાંડી દસ્તો માંગીએ તો એ તો ક્યાંક મુકાઈ ગયા ઘરમાં ખબર નથી કે મળતા નથી ઘરમાં. લે એક સામાન્ય એવી ચીજ વસ્તુ ચાકુ દરરોજ ઉપયોગમાં આવે છે તો ઘરમાં મુકાઈ ગઈ છે. ખાંડી દસ્તો ક્યારેક ઉપયોગમાં આવે તો આપણે ખબર છે આપણા ઘરની વસ્તુ ક્યાં પડી ગઈ છે એ તો ક્યાંક મુકાઈ ગયા છે. આવા બહાના કાઢે છે. ઉછીનું માંગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો ચલો ધૃષ્ટતા એટલે બેશરમી. ધૃષ્ટતા એટલે બેશરમી. ઉછીનું માંગનારાઓની બેશરમીનો એક દાખલો કે એક્ઝામ્પલ એક ઉદાહરણ આપે છે લેખક. અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા. હવે ધારો કે અહીંયા જે છે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે લેખકે નામ પણ હાસ્યાસ્પદ બનાવ્યા છે. કોઈ સાચા નામ નથી મૂક્યા. પેલું સિરિયલ કે પિક્ચર ચાલુ થાય ત્યારે નથી કે બધા પાત્રો કેવા છે કે કાલ્પનિક છે એવી આપણને માહિતી આપે છે. કોઈ રિયલ ઘટના બતાવતા હોય ને તો પણ એમાં નામ જે છે ને એ લોકો ફેરવી નાખે છે. કારણ શું કે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિને પર્સનલ પ્રોબ્લેમ્સ ન થાય એટલા માટે. તો અહીંયા લવંગી બહેન નામ પણ હાસ્યાસ્પદ છે. અહીંયા તો કે લવંગી બહેનનો એક દાખલો આપું છું કે અમારી પાડોશમાં રહેતા હતા. અમારા ઘરમાં ટ્રંક ચલો ટ્રંક એટલે કે મોટી પેટી લોખંડની કે પતરાની જે મોટી પેટી હોય ને ટ્રંક કહેવાય. એ ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. મજબૂત લોખંડના ઘોડા મોટા સ્ટેન્ડ એ ઘરની અંદર રાખ્યા હતા જેની અંદર લોખંડના પેટી કે પતરાની પેટી હોય તો રાખી શકાય એ તૂટે નહીં એવી સ્ટેન્ડ છે. લવંગી બહેનની નજર તે પર પડી. એક વખત લવંગી બહેન ત્યાં આવ્યા હશે તેની નજર પડી ગઈ આ સ્ટેન્ડ ઉપર નજર પડી ગઈ. એક દિવસ મારી પત્નીને કહે લેખકના પત્નીને જે છે એ કહે છે કે બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આપો ને. હવે આ લોખંડના ઘોડા જે છે એમાં એના ટ્રંક પેટી રાખેલી છે તો એ ઉછીના ઘોડા એના જાય છે. ઉછીના માગવા માટે આટલી એવી વસ્તુ તો નથી કે ભાઈ 1 કલાક 2 કલાકની અંદર ઉપયોગમાં આવી જાય આપણે પાસે જઈ જઈએ. તો ઉછીના ઘોડા માંગી દીધા એ કે અમને વાપરવા આપો નહીં. તમારે જોઈએ તો એના બદલે હું તમને ઈંટો આલું. લે ઘોડા એ સરસ મજાના પેટી રાખવા માટેના છે એ અમને આપી દો. એની બદલે ઉછીની કે હું તમને ઈંટ આપું કે આના બદલામાં ઈંટ. કહો કેવી દૃષ્ટતા. તો બોલો વિચાર કરો કહો કેવી બેશરમી છે. તમારા ઘોડા માટે મારો ગધેડો રાખવા એના જેવી વસ્તુ છે ને કે તમારી પાસે ઘોડો જે છે મને આપો ને બદલે તમારો ગધેડો રાખી દો. હવે ઘોડાની કિંમતમાં ગધેડાની કિંમતમાં ફરક તો પડે છે ને. એ જ થયું ને કે સ્ટેન્ડ અમને ઓછી ના પડે બદલે તમે ઈંટ લઈ લો. ઈંટ બરાબર તો ઘોડો જ થયો. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા. આશ્ચર્ય થયું અને ભેગો ગુસ્સો એવો તો આ વળી કેવી માંગણી કે એક માંગણી વ્યવસ્થિત હોય તો જ આપણે આપીએ. આ કેવી માંગણી. આશ્ચર્ય તો થયું ભેગો ગુસ્સો પણ આવ્યો પણ આખરે સંયમ રાખી તેને શાંતિથી લીધું. આખરે મારી પત્નીએ થોડોક સંયમ રાખ્યો થોડીક શાંતિ જાળવી અને એને જવાબ આપે છે કે લવંગી બહેન અમે અમારા ઘોડાથી રોળવી લઈશું. એ તો ભલે તમારી પાસે જ રહી કે અમે અમારા ઘોડાથી રોળવી લઈશું. અમારી પાસે આ જે ઘોડા જે છે એનાથી અમે રોળવી લઈશું. એ ભલે ત્યાં તમારી ઈટો તમારી પાસે રાખો એ ભલે પડી. તો ઓછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો. અહીંયા 1 માર્ક્સના પ્રશ્નોમાં આપણને પૂછાઈ શકે કે ઓછીનું માંગનારાઓની નજર કેવી હોય છે. ઓછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. જેમ ગીધ તાજા મરેલા જાનવરને સૌ પહેલું ભાળે છે. ગીધ આકાશમાં ઉડતું હોય કે નીચે જમીન ઉપર જે છે એ આટા ફેરા કરતું હોય ત્યારે કે જેવી રીતે કોઈ જમીન ઉપર તાજું મરેલું કોઈ પક્ષી કે પ્રાણી પડ્યું છે જેવી એની નજર પડી જાય
તેમ આડોશી પાડોશીના ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત આવા ઉછીનું માંગનારની નજર સર્વપ્રથમ પડે. તો જેવી નજર ગીધની પડી ગઈ છે ને પોતાના શિકાર ઉપર કે મરેલા પશુ પંખી પ્રાણી ઉપર, તો એવી જ રીતે આડોશ પાડોશમાં કોઈ જો નવી વસ્તુ આવી છે તો તરત ઉછીનું માંગનારાઓની નજર એના ઉપર પડી જ જાય છે, કેમ કે ટાંકીને જ બેઠા હોય છે કે કઈ વસ્તુ એના ઘરની અંદર આવી હોય છે. આપણે આડોશી પાડોશી અંદર તમને ખબર જ હશે ઓટલા પરિસરો, ઓટલા ઉપર કે નીચે કોઈ એપાર્ટમેન્ટ કે કોઈ ટેનામેન્ટ સોસાયટીની અંદર સ્ત્રીઓ ભેગી થતી હોય તો કોના ઘરમાં કઈ નવી ચીજ વસ્તુ લીધી એના વિશે ચર્ચા થતી હોય છે. એટલે જેથી તેથી ઊંચીની માંગવા થાય, આવી પારકી પંચાયતો બધું હાલતું હોય છે. એટલે આ બધાથી તો તમે કદાચ પરે જ હશો એવું મારો અંદાજ છે, પણ ન પણ હોય, ઘણા પણ હોય પણ ખરા. ચાલો જે છે એ જવા દો. તો કે એ લોકોની સર્વપ્રથમ નજર પડી ગઈ છે કે ભાઈ આના ઘરમાં નવી વસ્તુ આવેલી છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાને માટે જ આવી છે. એ વ્યક્તિ એવું માને કે આ વસ્તુ પોતાના માટે જ આવી છે, એના માટે નથી. જે વ્યક્તિ પોતાના માટે લઈ આવ્યો છે, ઘર માટે લઈ આવ્યો છે, તો ઓછીનું માંગનારો શું માને, શું માને છે? તો કે એના માટે નથી, આ આપણા માટે જ આવી છે. ગીધુભાઈ મેનાભાઈ દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશમાં રહ્યા. ચલો, ગીધુભાઈ અને મેનાભાઈ આપણ કેવા છે? આપણ એક કાલ્પનિક નામો છે, હાસ્યાસ્પદ નામો છે કે ગીધુભાઈ ને મેનાભાઈ દંપતી, પતિ પત્ની નું જે જોડું જે છે એ ઘણા વર્ષો સુધી અમારા પાડોશમાં રહ્યા છે. એમનું ખરેખર સજોડું હતું. ચલો, સજોડું એટલે સારું એવું જોડું, એનું ખરેખર સારું એવું જોડું હતું, કારણ બંને ઓછીનું માગી જીવનારા શોષક વર્ગીય પ્રાણી. શું કામે સજોડું હતું? બેમાંથી એક ઓછીનું માંગવા વાળા ને બેની વૃત્તિ, બેનું મન જ એવું હતું ઓછીનું માગી જિંદગી જીવવું, એટલે એને સજોડું કીધું છે. એક એને કહેતા ભાઈ ઓછીનું ન મગાય ને કે ઓછીનું માગાય તો પ્રોબ્લેમ ક્રિએટ થાય, ઘણી બધી સમસ્યાઓ થાય. પરંતુ બેની વૃત્તિ એવી જ હતી ઓછીનું માગવાની, એટલે એને સજોડું કીધું છે લેખકે. કેવા હતા કે શોષક વર્ગીય પ્રાણી, બીજાનું શોષણ કરવા વાળા, એટલે ઓછીનું માગી જિંદગી જીવવા વાળા. અને કોનું શોષણ કરે તો કે બિચારા જે ઓછીનું આપે છે એવા વર્ગના પ્રાણી. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કાંઈ ને કાંઈ ઓછીનું માંગવા આવે છે. આખા દિવસના 10 થી 20 આટા ફેરા રોજ અમારે કાંઈક ને કાંઈક 10 થી 20 વખત અમારા પાસે કાંઈક ને કાંઈક માંગવા માટે કે આવે છે. કોઈ નવી વસ્તુ, કાંઈ નવું રાચને ખરીદવું હોય તો તેઓ તુરત જ જુએ બોલી ઉઠે. કાંઈક નવી વસ્તુ ખરીદવી હોય, રાચ એટલે સામાન, આપણે આગળ વાત થઈ ગઈ છે, તો કે ઘરનો કંઈક સામાન જે છે એ કંઈક લઈ આવ્યા હોય તો તરત આવીને જ આપણને કહે, બોલી ઉઠે, સારું થયું, લો અમારે આના વિના ઘણી આપદા પડતી, લે આપણી વસ્તુ આપણા માટે લઈ આવ્યા છીએ. તો એ એમ કહે છે કે સારું થયું તમે વસ્તુ લઈ આવ્યા, આના વગર અમારે ઘણી બધી આપદા, એટલે કે ઘણી બધી તકલીફ, આપદા એટલે તકલીફ, તો કે ઘણી બધી તકલીફ કે અમને પડતી. કેમ હવે કાયમનું સુખ થઈ ગયું, હવે કાયમની નિરાય, કાયમનું સુખ થઈ ગયું, કાયમની નિરાય, હવે આ વસ્તુ આવી ગઈ છે. કેમ અમારે ત્યાં એક પણ નવી વસ્તુ આવી નહીં હોય કે જેનો પ્રથમ ઉપયોગ, જેની ઉદ્ઘાટન વિદ્યા દંપતીને કરી. અમારા ઘરમાં એક પણ એવી વસ્તુ નથી કે જે નવી અમારા ઘરમાં એવી હોય પણ એની ઉદ્ઘાટન વિધિ કે સૌપ્રથમ એનો ઉપયોગ કરવાનું કામ આ દંપતીએ ન કર્યું હોય, એવી એક પણ વસ્તુ મારા ઘરમાં નથી. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતા બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાજ રચેલું છે. તે અમારા આ પાડોશી દંપતીને આભારી છે. આજે મારા ઘરની અંદર બમણું એટલે બે ગણી વસ્તુઓ છે. શું કામ? કેમ કે પોતાનું ઘર તો ચલાવવાનું છે. ભેગું ગીધુભાઈ ને મેનાભાઈ એ ઊંચીનું માંગવા જ એવે રાખે છે, તો એના ભાગનું પોતાના ઘરમાં રાખવું પડે છે. એટલે બે ગણું કીધું છે. દાળ દાણા, મરી મસાલા, આવી ઘણી બધી વસ્તુ, સાધન સામગ્રી, રાચ રચેલું એટલે કે ઘરનો જે સામાન છે તે, આ બધું મારા પડોશી દંપતીને આભારી છે કે એને લીધે જ બે ગણું મારા ઘરની અંદર છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવવાના ટ્રસ્ટી હતી. ટ્રસ્ટી ન કહેવાય કોઈ પણ સંસ્થાના ટ્રસ્ટી, એ પૈસાનો માલિક નથી કહેવાતો, પણ એ પૈસાનું ધ્યાન રાખવા વાળો, એ વસ્તુનું ધ્યાન રાખવા વાળો ટ્રસ્ટી હોય છે. તો અમે અમારી વસ્તુના ટ્રસ્ટી થઈ ગયા જ્યાં સુધી એ દંપતી અમારા પડોશમાં રહ્યું છે ત્યાં સુધી. તેઓ જે કંઈ ઓછીનું છે તેઓ પડોશમાં રહ્યા ત્યાં સુધી અમારા માટે ટ્રસ્ટીઓ તો છે, પણ એની સાથે સાથે શું કહે છે કે લઈ તો જાય પરંતુ પાછું ક્યારેય એની મેળે આપી જ જતા નથી. અમે ટ્રસ્ટી, અમારી વસ્તુ અમારે સાચવવાનું, ખાલી
પણ ઉપયોગ તો એને જ કરવાનો. એટલે કહે છે કે પાછી આપી નથી જતા એમ. તેથી કેટલીક વસ્તુઓ અમારે તેમની ગણતરીએ વધારે લાવવી પડતી. અને ઘણી વખત તમે બજારમાં કંઈક ખરીદી કરવા નીકળ્યા હોય ને, તમને ખબર છે કે આ વસ્તુ લઈ જશે તો પાછી આપી નહીં જઈએ, એટલા માટે અમે વધારે ખરીદી કરીને લઈ આવતા. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુઓ એ લોકો ઓછીની લઈ જતા અને ખરે ટાણે અમે તેના વગરના ઠઠિયા રહેતા. અને જો અમે એની ગણતરી કરીને વધારે વસ્તુ ન લઈ આવીએ ને તો અમારે જ્યારે એ વસ્તુનો ઉપયોગ કરવાનો થાય ને ત્યારે તે ઓછીની લઈ ગયા હોય અને અમે જે વસ્તુનો ઉપયોગ કર્યા વગરના ઠઠિયા રહી ગયા હતા, એના જ વસ્તુનો ઉપયોગ કર્યા વગર જે છે એ કામ પૂર્ણ કરવી પડતું અમારા. એટલા માટે થઈને બે ગણી વસ્તુ લઈ આવી પડતી. આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ છીએ. પૂર્ણ પરિગ્રહી. પરિગ્રહી એટલે કે વધુ પડતું વસ્તુઓ આપણે આપણી પાસે રાખવી, વધુ પડતી વસ્તુઓ કે જેની જરૂરિયાત નથી છતાં પણ રાખવી, એ પરિગ્રહી આજે અમે થઈ ગયા છીએ. બેવડા પરિગ્રહ વાળા થઈ ગયા છે. પરિગ્રહી નહીં, બેવડા, બે ઘણી વસ્તુ રાખવા વાળા થઈ ગયા અમે. અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે તેટલા. જો એક પોતાનું કુટુંબ તો છે, બીજું લવંગી બહેન ને ગીધુભાઈ વાળું, ઓલા મીના બહેન અને ગીધુભાઈ વાળું પણ છે. કે બે કુટુંબને ઉપયોગમાં આવી શકે તેટલા ઘણા મરી મસાલા છે, ગાદલા ગોદડા છે, ઠામ વાસણ છે, અરે પેન ઘડિયાળ સુદ્ધા છે. અરે દિવાલની ઘડિયાળ હોય કે લખવાની પેન, એ પણ બે ઘરને ચાલે ને એટલી અમારી પાસે છે. પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી કે ભૂલ કરી, પરંતુ મને એવું લાગે છે કે મેં આ હકીકત મેં તમને કીધી ને એની મેં સૌથી મોટી ભૂલ કરી દીધી. મને એવું લાગ્યું. શું કામ? એને આપણે કહે છે કે મને ભય લાગે છે, મને ડર લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઓછીનું માગી જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત પાડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઓછીનું માગીને કે પછી નોટપેડ મારી પાસેથી આ બધી વસ્તુઓ ઓછીની મગાવશે. ખરું થયું. એ કે કદાચ કે આપણા સમાજ, આપણી દુનિયાની અંદર ઘણી જગ્યાએ ઓછીનું માગનારા જીવન જીવતા હોય. એ બધા મને પત્ર લખીને કહે કે તમારે આ લખવાની ક્યાં જરૂર નથી, આવી વસ્તુ માગે છે, તેવી વસ્તુ માગે છે, હવે અમને કોઈ ઓછીનું નથી આપતા. એવો કે પત્ર મને ના લખે. અને હા, એ પત્ર પણ કદાચ કોઈ પાસેથી ઓછીનો જ માંગ્યો હશે, એ કાગળ પણ ઓછીનો માંગ્યો હશે, પેન પણ ઓછીની માંગી હશે. ચલો જે હોય એ જવા દો એમ કરીને જે છે એ પ્રસંગને અહીંયા પૂર્ણ કરે છે અને કહે છે કે જે થયું તે થયું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓછીનું માગનારાઓની અંદર કે જે શોષિત શબ્દ દ્વારા આપણને લેખક અહીંયા જે છે એ શોષણ કરવા વાળો એટલે કે ઓછીનું માગવા વાળો, અને જેનું શોષણ થાય છે કે જે શોષિત જે છે એ ઓછીનું આપનાર જે છે. આના પ્રસંગો દ્વારા આવા અલગ ગીધુભાઈ અને મેનાબહેનનો આ પ્રસંગ છે. ત્યાર પછી લવંગી બહેનનો પહેલા પણ પ્રસંગ બતાવ્યો. એના દ્વારા આપણે એ જ કહે છે કે આવા માણસો પણ આપણી આસપાસની અંદર ઘણા રહેતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે આ પાઠને રાખીએ છીએ. આવતા નવા વિડિયો લેક્ચરની અંદર આ પાઠને આપણે આગળ શરૂઆત કરીશું.